આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી પ્રસ્તુત થાય છે. અવનવી અને ચટપટી વાનગીઓનો રસથાળ સુરભીની સોડમ. સુરભીની સોડમ કાર્યક્રમ સાંભળતા તમામ શ્રોતાઓને આપની રેડિયો દોસ્ત અને ફૂડી દોસ્ત ભૂમિ ચોકસીના નમસ્કાર સાથે વેલકમ સુરભીબેન. થેન્ક યુ. કેમ છો તમે બધા? મજામાં? એકદમ ફાઇન સુરભીબેન, આપ કેમ છો? એકદમ મજામાં. સુરભીબેન, સરસ મજાનું આ વસંત ઋતુ ખીલી છે અને હવે એક તહેવાર આવી રહ્યો છે અને એ છે મહાશિવરાત્રી. હાજી. તો આજના એપિસોડમાં આપણા શ્રોતાઓ માટે આપણે કઈ ફરાળી રેસીપી લઈને આવ્યા છીએ? જનરલી મહાશિવરાત્રી હોય એટલે મોટા ભાગે ફરાળી વાનગીઓમાં બટેટાની પેટીસ છે કે શક્કરિયા છે કે એ સૌથી વધારે ખવાતા હોય છે અને એની સાથે સાબુદાણાની ખીચડી અને સામો વધારે ઘરમાં બધા બનાવતા હોય છે. આજે આપણે ફરાળી ઢોસા બનાવીશું. ઢોસા એટલે આમ તો સાઉથ ઇન્ડિયન ફૂડ બધાને બહુ જ પ્રિય હોય છે અને જો ફરાળમાં પણ આપણને ઢોસા મળે તો પછી ના જ કેમ પડાય. સાચી વાત છે. બનવામાં પણ બહુ જ ઈઝી છે. આ જે ઢોસા છે એકદમ ક્વિક છે. તમે ઈચ્છો અને 10 મિનિટમાં આ ઢોસા તૈયાર કરી શકો એટલા ઈઝી આ ઢોસા છે. અરે વાહ. સૌથી પહેલા એના ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈશું આપણે. બિલકુલ. એમાં 1 કપ આપણે સામો લઈશું, 5 કપ સાબુદાણા લેવાના છે, 5 કપ દહીં લઈશું, લીલા મરચા 2 ટીસ્પૂન એટલે કે 2 નંગ મરચા લેવાના છે અને ઝીણા ઝીણા સુધારી લેવાના છે. એની સાથે 2 ટેબલસ્પૂન કોથમીરને પણ એકદમ બારીક ચોપ કરી લેવાની છે. 1 ટેબલસ્પૂન લીમડાના પાન લેવાના છે એટલે કે 10 થી 12 નંગ લીમડાના પાન લઈ અને એને પણ ઝીણા સુધારી લેવાના છે. 1 ટીસ્પૂન જીરું લઈશું, 2 ટીસ્પૂન મીઠું લઈશું અને ચપટી જેટલા સોડા લેવાના છે. હવે આપણે રીત જોઈ લઈએ. સૌથી પહેલા એક મિક્સી જારમાં સામો અને સાબુદાણા બંને ઉમેરી અને ક્રશ કરી લેવાના છે એટલે કે કોરા જેને ક્રશ કરી લેવાના છે. કોરા ક્રશ કરી અને એનો લોટ તૈયાર કરી લેવાનો છે. સરસ લોટ તૈયાર કરવાનો છે. બહુ જ કરકરો પણ નહીં રહે અને એકદમ લીસો પણ નહીં થાય, કારણ કે સાબુદાણા જે છે એકદમ પાવડર નથી થતા હોતા. હવે આ લોટ તૈયાર થઈ જશે. 1 કપ અને એની સામે 5 કપ આપણે સાબુદાણા લીધા છે એટલે એ પ્રમાણે લોટ તૈયાર થાય. એ લોટની જે જરૂરિયાત હોય, તમને સપોઝ કે તમારે એટલો લોટ જોઈએ છે તો આ જે મેઝરમેન્ટ છે એમાંથી લગભગ 8 નંગ જેટલા 8 થી 10 નંગ જેટલા ઢોસા તૈયાર થશે. તો એટલા આપણે જોઈતા હોય તો હવે એની અંદર જ આપણે દહીં ઉમેરી દેવાનું છે. મિક્સી જારમાં જ આપણે દહીં ઉમેરી દેવાનું છે. 5 કપ દહીં અને જરૂર મુજબ પાણી એટલે કે લગભગ અડધા કપ જેટલું પાણી ઉમેરી અને ફરીથી એને મિક્સી જારમાં જ બ્લેન્ડ કરી લેવાનું છે અને ખીરું તૈયાર કરી લેવાનું છે. આ રીતે ખીરું તૈયાર કરશો ને એટલે એકદમ ઇઝીલી ખીરું તૈયાર થઈ જશે. આ જ લોટને તમે જો તપેલીમાં લો અને પછી એની અંદર મિક્સ કરી દહીં અને પાણી મિક્સ કરી અને ખીરું તૈયાર કરશો ને તો એનું ટેક્સચર થોડું અલગ આવશે. જ્યારે ઢોસા બનાવવા માટે આપણે જે ટેક્સચર જોઈએ છે એ ટેક્સચર લાવવા માટે જે લોટ તૈયાર કર્યો હોય એની અંદર જ દહીં અને પાણી એડ કરી અને બ્લેન્ડ કરીને આપણે ખીરું તૈયાર કરી લેવાનું છે. હવે આ ખીરું તૈયાર થઈ જાય અને લગભગ 15 થી 20 મિનિટ માટે આપણે રેસ્ટ આપી દેવાનું છે, જેથી કરીને એકદમ સરસ રીતે તૈયાર થઈ જાય. હવે એમાં કોથમીર, લીલા મરચા, મીઠું, લીમડાના પાન આ બધી જ વસ્તુ મિક્સ કરી લેવાની છે, એડ કરી દેવાની છે. છેલ્લે ચપટી સોડા પણ ઉમેરી લેવાના છે અને તવાને ગરમ કરી અને 1 ચમચા જેટલું ખીરું લઈ અને તવા ઉપર આપણે ઢોસા ગરમા ગરમ ઉતારી લેવાના છે. આ ઢોસા બનવામાં બહુ જ ઇઝી છે અને સાથે એ ઢોસા એકદમ જેમ આપણે સાઉથ ઇન્ડિયન ઢોસા એટલે કે ચોખા અને અડદની દાળમાંથી જે ખીરું તૈયાર કરીને ઢોસા બનાવીએ છીએ અને જે કડક અને ક્રિસ્પી તૈયાર થાય છે એવા જ ઢોસા આમાંથી તૈયાર થશે અને સાથે સાથે ઇઝીલી ઉખડી પણ જશે. એવું નથી કે આ જે આપણે મિશ્રણ તૈયાર કર્યું છે કે આ રીતે જે બેટર તૈયાર કર્યું છે એના કારણે ઢોસા તવી પર ચોંટી જશે, પણ એકદમ ઇઝીલી ઉખડી જશે અને બહુ જ સરસ રીતે ઢોસા તૈયાર થશે. તો મસ્ત મજાના ફરાળી ઢોસા તૈયાર થઈ જાય છે આ રીતે. હવે એની સાથે એક ચટણી પણ આપણે બનાવી લઈશું. જેમાં આપણે કોપરું લઈશું, 5 કપ કોપરું લેવાનું છે, 5 કપ કોથમીર લઈશું, 2 લીલા મરચા, 2 થી 3 ટેબલસ્પૂન દહીં લઈશું અને 15 થી 20 લીમડાના પાન લઈશું. હવે એક મિક્સી જારમાં કોપરું, કોથમીર, લીલા મરચા, લીમડો અને મીઠું અને સાથે દહીં બધું મિક્સ કરી અને ક્રશ કરી લેવાનું છે અને ચટણી તૈયાર કરી લેવાની છે અને ઉપરથી લીમડો અને જીરું અને લીમડાનો વઘાર રેડી દેવાનો છે. એટલે એક મસ્ત ચટણીનો કોમ્બો પણ તૈયાર થઈ જશે. એટલે ફરાળી ઢોસા અને ચટણી, અને તમે ઈચ્છો તો સૂકી ભાજી પણ બનાવી શકો છો. જે આપણે મસાલા ઢોસા કહીએ એ પણ તૈયાર થઈ જશે.
તો એક સરસ મજાનું ડિનર અથવા તો લંચમાં પણ તમે આ મેન્યુ એન્જોય કરી શકો. એવી રીતે ભરાડી ઢોસા, ચટણી અને એની સાથે સૂકી ભાજી રેડી છે. અરે વાહ સુરભીબેન, સામાન્ય રીતે ફરાળ હોય તો એ દિવસે ઢોસા તો આપણને યાદ પણ નથી આવતા હોતા, પણ સાચી. હવે જો આવી રીતે સામુ અને સાબુદાણાનો ઉપયોગ કરીને એટલા સરસ મજાના જો ક્રિસ્પી ફરાળી ઢોસા પણ બનાવી શકાતા હોય તો મને લાગે છે કે હવે ચીલા ચાલુ ફરાળી મેનુને સાઈડમાં મૂકી અને આપણે હવે આવું જ કંઈક ખાવાનું પસંદ કરીએ. સાચી વાત છે. અને ખાવામાં પણ લાઈટ લાગે છે. બિલકુલ સાચી વાત છે. તો સુરભીબેન, આ મહાશિવરાત્રીના દિવસે આપણા શ્રોતાઓ માટે એકદમ સરસ મજાની વેરાયટી તમે ફરાળી ઢોસા આજે શીખવ્યા છે. આઈ એમ શ્યોર કે આપણા તમામ શ્રોતાઓને આ ઢોસા ખૂબ જ પસંદ આવશે. ચોક્કસ. તો સુરભીબેન, આજે આપ અહીં કાર્યક્રમમાં આવ્યા અને આપણા શ્રોતાઓને આટલી સરસ મજાની રેસીપી શીખવી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. અને શ્રોતાઓ, હવે મળીએ આપણે આજના આપણા ગેસ્ટ ફાલ્ગુનીબેન ઠક્કરને. કેમ છો ફાલ્ગુનીબેન? એકદમ મજામાં. આપ કેમ છો? એકદમ ફાઇન. ફાલ્ગુનીબેન, શિવરાત્રી સ્પેશિયલ એપિસોડમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. થેન્ક યુ. તો આજે આપણા શ્રોતાઓ માટે કઈ રેસીપી લઈને આવ્યા છો આપ? આજે હું લાવી છું મલાઈ કોફતા અને તંદૂરી રોટી. પણ ફાલ્ગુનીબેન, આપ તો ફરાળી શીખવવાના છો ને? હા, ઓબ્વિયસલી ફરાળી. મલાઈ કોફતા ને તંદૂરી રોટી જે છે એ ફરાળી બનશે? હાજી, બિલકુલ ફરાળી બનશે. શું વાત છે! તો ચાલો ઝડપથી શીખવી દઈએ. બિલકુલ. પહેલા આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. મલાઈ કોફતા માટેનો જે કોફતા બનાવવાના છે એના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. જી. એના માટે આપણે જોશે આલુ 250 ગ્રામ, જેને આપણે બોઇલ કરવાના છે. પણ ધ્યાન રાખવાનું છે, બટેકા છે ને પાણીમાં નથી બાફવાના, ઢોકળિયામાં બાફવાના છે, જેથી એને વધારે તેલ ના પીવે અને એકદમ સોગી ના થઈ જાય, તમારી સ્ટીફનેસ ઊભી રહે. અને જ્યારે આપણે આમાં શું છે કે ભાઈ આટલું બધું આપણે હેવી કરીએ છીએ તો કદાચ કોઈ ડાયટ કોન્શિયસ હોય કે ભાઈ કોફતાને આપણે તળવા નથી, તો આપણે એને જે કોફતા બનાવશું ને એ પ્રોસેસને આપણે ફ્રાય કર્યા વગર આપણે અપે પ્લેટ જે આવે છે ને એમાં બી આપણે એને બેક કરી શકીએ છીએ, તો એ થોડા ઓઇલ ફ્રી થઈ જશે. ને કોઈને ફૂલ ફ્રાય કરવા હોય કોફતા તો ફૂલ ફ્રાય બી કરી શકે છે. પછી આપણે જોશે સ્વાદ પ્રમાણે મીઠું. કોટ કરવા માટે જે આરારોટ આવે છે 2 ચમચી આરારોટ જોશે આપણે. તળવા માટે તેલ જોશે. 100 ગ્રામ પનીર અને માવાનું મિશ્રણ જોશે, એટલે 50 ગ્રામ આપણે જોશે. ખમણીને તૈયાર રાખવાનું છે. એમાં સમારેલા 2 લીલા મરચાં જોશે, 2 ચમચી કોથમીર જોશે, મીઠું સ્વાદ પ્રમાણે જોશે. જો તીખું ખાતા હો, ઓપ્શનલ છે, રેડ ચીલી પાવડર છે 1/2 ચમચી જોશે, 1/2 ટેબલ સ્પૂન. ચોપ કરેલા કાજુ કિશમિશ જોશે 4 ટેબલ સ્પૂન જોશે. પિસ્તા જોશે. ઘરની મલાઈ જોશે સહેજ એને બાઇન્ડિંગ આપવા માટે. આ બધું આપણે આઉટર લેયર ને કોફતાની તૈયારી કરી લઈએ. પહેલે આપણે બટેકા બાફ્યા છે એમાં મીઠું અને આરારોટ નાખી અને આઉટર લેયર રેડી કરવાનું છે. અને અંદર જે સ્ટફિંગ માટે આપણે જે માવો લીધો છે, મલાઈ, લાલ મરચું, મીઠું, ડ્રાય ફ્રૂટ્સ અને ઘરની મલાઈ લઈ અને એનું એક અંદરનું સ્ટફિંગ રેડી કરવાનું છે. ઘરની મલાઈ છે ને એકદમ દૂધ વગરની લેવાની છે. આમાં કોરી ખાલી બાઇન્ડિંગ જ આવે કે આપણે અંદર સ્ટફ કરી શકીએ કાજુ કિશમિશ ને જે આપણે લીલો મસાલો ને જે કર્યું છે એનાથી. પછી એને બટેકાનું જે પૂરણ છે એને થેપી અને અંદર આ સ્ટફિંગ ભરવાનું છે અને એકદમ લેમન સાઇઝના બોલ વાળી અને ગરમ તેલમાં તળવાના છે. જેમ મેં પહેલા કહ્યું કે જો આપણને નથી તળવા તો આપણે આપે પ્લેટમાં એને શેલો ફ્રાય કરી શકીએ છીએ. એવી રીતના આપણે કોફતા રેડી કરી અને સાઈડમાં મૂકવાના છે. અને હવે આપણે જોઈએ ગ્રેવીની રેસીપી. આપણે કાંદા નથી યુઝ કરતા, લસણ નથી યુઝ કરતા, પણ તો બી આપણને ઇફેક્ટ જોઈએ છે કે પંજાબી સબ્જી આપણે બનાવવા જઈ રહ્યા છીએ, તો એના માટે આપણને જોશે દૂધી, જે એનું ઓપ્શન છે, જે ગ્રેવીને બી થીક કરશે અને ટેસ્ટ બી એઝ ઇટ ઇઝ આપશે આપણને. અને જો ગ્રેવીને એકદમ લાલ ચટક કરવા માટે આપણને બીટ બી જોશે, બાફેલું બી યુઝ કરી શકીએ છીએ અને કાચું બી છીણીને આપણે લઈ શકીએ છીએ. તો એના માટે આપણને જોશે 1 કપ દૂધી જોશે, 2 કપ ટામેટા જોશે ઝીણા સમારેલા, 1/4 કપ આપણને જોશે કાજુ, મગજતરી અને ખસખસ પલાળીને એની પેસ્ટ કરવાની છે. એ પેસ્ટ જોશે અને મુઠ્ઠીભર એમ જ આખા કાજુ અને મુઠ્ઠીભર આપણને મગજતરીના બી જોશે. આદુ મરચાંની પેસ્ટ જોશે 2 ચમચી, તેલ અને બટર જોશે 4 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે જોશે. ખડા મસાલામાં આપણને જોશે એલચી, એલચો, તજ, લવિંગ, મરી, તમાલપત્ર. અને સૂકા મસાલામાં આપણને જોશે ધાણા પાવડર જોશે 1 ટેબલ સ્પૂન, મીઠું સ્વાદ પ્રમાણે જોશે, 1 ટેબલ સ્પૂન રેડ ચીલી પાવડર જોશે અને 1 ટેબલ સ્પૂન કાશ્મીરી ચીલી પાવડર આપણને જોઈશે. ચપટી હળદર જોશે અને 2 ટીસ્પૂન આપણને કિચન કિંગ મસાલો જોશે.
પાણી જોશે જરૂર પ્રમાણે, અને ફરીથી જ્યારે આપણને ગ્રેવીને અને સાતળવાની છે એના માટે પાછું આપણને બટર જોશે, જીરું જોશે, ફ્રેશ ક્રીમ જોશે, 50 ગ્રામ માવો અને પનીરનું જે મિશ્રણ, જો કોફતા બનાવ્યા પછી વધ્યું હોય તો એ બી લઈ શકીએ છીએ, અથવા તો એક્સ્ટ્રા બી આપણને 50 ગ્રામ માવો અને પનીરનું ખમણેલું મિક્સચર જોશે. અને આપણને જોશે પેસ્ટ જે આપણે તૈયાર કરી હતી મગજતરી, કાજુ અને ખસખસની, એ જોશે. તો હવે આપણે પહેલા ગ્રેવીની પ્રોસેસ જોઈ લઈએ કે કેવી રીતના ગ્રેવી કરવાની છે. આપણે એના માટે પહેલા પેનમાં ઘી અને તેલ લઈશું, અથવા બટર અને તેલ બે લઈ શકીએ છીએ. આપણે બે લઈ અને જેવું તપે થોડુંક તેલ એટલે આપણને એમાં ખડા મસાલા ઉમેરવાના છે. ખડા મસાલાને 2 મિનિટ માટે સાતળવાનું છે. સતળાઈ જાય એટલે આપણે એમાં દૂધી નાખવાની છે, અને દૂધીને થોડીક વાર 2 થી 5 મિનિટ લો ફ્લેમ ઉપર સાતળવાની છે. અને પછી એમાં આપણે ટામેટા નાખવાના છે, મુઠ્ઠીભર કાજુ, મુઠ્ઠીભર આપણને મગજતરીના બી, અને આપણે કોથમીર, આદુ, મરચાં એ નાખવાનું છે અને સાતળવાનું છે થોડી વાર માટે. પછી આપણને બધા સૂકા મસાલા આપણા નાખવાના છે, લાલ મરચું, મીઠું, હળદર, ધાણા જીરું, અને પાછું સાતળવાનું છે. અને જ્યારે ડન થઈ રહેવા આવે ત્યારે આપણે જે બીટ છીણીને રાખ્યું હતું, છીણેલું બીટ નાખી દેવાનું છે, અને 5 મિનિટ માટે કૂક થવા દેવાનું છે. એને કૂક થઈ જાય એટલે એને પાછું ગેસ પરથી રિમૂવ કરી અને એકદમ ઠંડી કરી દેવાનું છે. એને ઠંડુ થઈ જાય ને એટલે મિક્સરમાં આપણને એને પીસી લેવાનું છે. પીસી અને ગાળી અને એકદમ સ્મૂથ પેસ્ટ રેડી કરવાની છે. એ પેસ્ટ રેડી થઈ જાય એટલે પાછું આપણે એને ફરીથી વઘારમાં લેવાનું છે. એના માટે આપણને ફરીથી પેનમાં ખાલી બટર બી લઈ શકીએ છીએ, આપણે ખાલી ઓઇલ બી લઈ શકીએ છીએ, અથવા તો ઓઇલ અને બટર બે સાથે લઈએ છીએ. અહીંયા અત્યારે હું બટર અને ઓઇલ બે લઉં છું. જ્યારે આપણે ઘી અને ઓઇલ જે આપણું તપી જાય ત્યારે એમાં પાછું ફરીથી આપણે એક ચપટી જીરું નાખવાનું છે. અને જીરું જ્યારે કલર ચેન્જ કરે ત્યારે આપણને આપણી જે ગ્રેવી ગાળી અને પીસીને જે તૈયાર રાખી છે એ નાખવાની છે. એમાં ફરીથી આપણને સ્વાદ મુજબ મસાલા કરવાના છે, મરચું, મીઠું, ધાણા જીરું, કિચન કિંગ મસાલો અને લાલ મરચો, અને એને સાતળવાનું છે જ્યાં સુધી બાજુમાંથી એનું ફેટ રિલીઝ ના થઈ જાય, કે જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી એને સાતળવાનું છે. અને સતળાઈને એકદમ પ્રોપર થઈ રહેવા આવે ત્યારે કાજુ, મગજતરી અને ખસખસની પેસ્ટ ઉમેરવાની છે, અને એને લો ફ્લેમ ઉપર 2 મિનિટ માટે કૂક કરવાનું છે. એકદમ કૂક થઈને રેડી થઈ જાય ત્યારે પછી આપણે જો કોફતાનું સ્ટફિંગ વધ્યું હોય તો એ ઉમેરવાનું છે, અથવા તો 50 ગ્રામ માવો અને પનીર જે આપણે ખમણીને નાખ્યું હતું એ ઉમેરી અને ધીમા તાપે એને સાતળવા દેવાનું છે. કેટલું 2 સેકન્ડ માટે, પણ સતત હલાવતા રહેવાનું છે. અને આપણને જોવાનું છે કે ચોટે નહીં નીચે, કેમ કે આ બધું એવું ક્રીમી ટેક્સચર છે કે નીચે ચોટી જાય એટલે દાજે નહીં, એ બહુ ધ્યાનથી આપણને એને હલાવતું રહેવાનું છે. અને જ્યારે થઈ રહેવા આવે ત્યારે તો તમે કાં ઘરની મલાઈ નાખી શકો છો 1/4 કપ, અથવા તો તમે ફ્રેશ ક્રીમ જે બજારમાં અવેલેબલ છે એ નાખી શકો છો. અને એ બી ના હોય તો એકદમ મોરું જે આપણું મલાઈદાર દહીં હોય તો એ બી યુઝ કરી શકો છો. તો આવી રીતના કરી અને આપણું ગ્રેવી રેડી થઈ ગયું છે. એટલે આપણી કોફતાની પ્રોસેસ કમ્પ્લીટ છે. હવે આપણને કેવી રીતના એને સર્વ કરવા, તો એના માટે પહેલા પ્લેટમાં આપણને ગ્રેવીનું બેડ બનાવવાનું, એના ઉપર આપણે જે કોફતા બનાવ્યા છે એ મૂકવાના, અને એના ઉપર આપણને પછી ગ્રેવી રેડી અને ગાર્નિશિંગ માટે કાજુ, મલાઈ અને કોથમીરથી ગાર્નિશ કરવાનું. આવી રીતના આપણા મલાઈ કોફતા રેડી છે. વાવ. આપણે તંદૂરી રોટી માટે જે સામાનો લોટ આવે છે બજારમાં, જેને આપણે સ્વામિનારાયણ લોટ કહીએ છીએ, 1 કપ એ લેવાનું છે. અને એનામાં 2.5 કપ પાણી, 2.5 કપથી કદાચ વધારે બી પાણી જાય, કેમ કે સામાના લોટ ઉપર ડિપેન્ડ છે. જો જૂનો લોટ હશે, થોડોક મોરૈયો જૂનો હશે તો એનું પાણી વધારે લેશે, તો કદાચ 3 કપ બી પાણી છે. તો અત્યારે આપણે 2.5 કપ પાણી લીધું છે, મીઠું લીધું છે, માખણ છે, અને ઉપર ભભવા માટે લીલા મરચાં, કોથમીર અને તલ લીધા છે. આની પ્રોસેસમાં કંઈ નથી કરવાનું. આપણે જેમ ખીચી રાંધીએ છીએ, ચોખાનું જે આપણે ખીચું કરતા હોઈએ છીએ, એ રીતના એક પેનમાં પાણી લઈ, પાણી ઉકળે એટલે એમાં મીઠું અને 2 ચમચી માખણ અથવા તેલ નાખી અને આ લોટ ધીમે ધીમે મિક્સ કરી અને આપણને ખીચું તૈયાર કરવાનું છે. જ્યારે ખીચું રેડી થઈ જાય એટલે આપણે એને થાળીમાં લઈ લેવાનું છે, ને જ્યારે હુંફાળું ગરમ હોય ત્યારે હાથથી મસળી અને એનું લોટ રેડી કરવાનું છે. લોટ રેડી થઈ જાય પછી આપણે જેમ રોટલી વણીએ છીએ, જેમ તંદૂરી રોટી બનાવી એવી રીતના જ રોટી વણવાની છે. અને એ રોટી ઉપર પાણીનું હાથ લગાડી
અને એનો પર તલ, લીલા મરચા અને કોથમીર ભભરાવીને સહેજ આછા હળવા હાથે આપણે વેલણથી દબાવી દેવાનું છે. અને પછી આપણે એને તંદૂરી ઇફેક્ટ આપવાની છે. જેમ કુકર અથવા તવામાં બધી બહેનોને ખબર જ છે કે તંદૂરી ઇફેક્ટ કેવી રીતના લેવાની છે. એ રીતના તંદૂરી ઇફેક્ટ આપી રોટી શેકી અને એના ઉપર બટર લગાડવાનું છે. તો આપણી તંદૂરી રોટી તૈયાર છે. વાવ, ફાલ્ગુનીબેન, જો તમે આવી બધી ફરાળી રેસિપીઝ પીરસશો ને, અમને શીખવશો, તો આઈ એમ શ્યોર કે ભાઈ ઘરના બધા જ જેટલા પણ મેમ્બર્સ હશે ને એ બધા જ ફરાળ કરશે ને હોંશે હોંશે કરશે. હું એવું જ ઈચ્છું છું કે બધા હોંશે હોંશે કરે અને હોંશે હોંશે ખાય અને બસ મને યાદ કરે કે અમે લોકો કંઈક નવું શીખ્યા. બિલકુલ, કારણ કે આમ જોવા જાવ તો કહેવાશે એમ કે ભાઈ શિવરાત્રી નિમિત્તે અમે આજે ફરાળ કર્યું છે, પણ જોવા જાવ તો એકદમ જ ફૂલફિલિંગ છે. જેમ આપણે રૂટીનમાં શાક સબ્જી રોટી જમતા હોઈએ છીએ એટલું જ આપણને એકદમ ટમી ટાઈટ રહે છે અને ઘરમાં કોઈ એમ નહીં કહે કે ભાઈ આજ તો ફરાળ કર્યું છે ને બહુ જ ભૂખ લાગી છે. બિલકુલ. અને કોઈ ગેસ્ટ આવશે ને તમે કહેશો કે આજ તો અમારા ઘરે મલાઈ કોફતા અને તંદૂરી રોટી છે, તો એ લોકો બી વિચારશે કે શિવરાત્રીના તંદૂરી રોટી અને મલાઈ કોફતા. બિલકુલ સાચી વાત છે. તો ફાલ્ગુનીબેન, આજે આપ અહીં કાર્યક્રમમાં આવ્યા અને આપણા શ્રોતાઓ માટે એકદમ સરસ મજાની આપે જે રેસીપી શીખવી છે એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ મને ફરી યાદ કરવા બદલ. તો શ્રોતા મિત્રો, આ શિવરાત્રિએ આપના ફરાળી મેનુમાં એડ કરજો આ રેસિપીઝ. આજના કાર્યક્રમમાં કુકિંગ એક્સપર્ટ સુરભીબેન વસાએ સરસ મજાના ફરાળી ઢોસા અને સાથે સાથે આજના આપણા ગેસ્ટ ફાલ્ગુનીબેન ઠક્કરે કેટલા સરસ મજાના મલાઈ કોફતા અને સાથે તંદૂરી રોટીની રેસિપી આપણને શીખવી છે. આઈ એમ શ્યોર કે આ વખતે આપના ઘરે શિવરાત્રિમાં જે મેનુ હશે એ કંઈક હટકે હશે. આપ પણ આપની રેસિપી કાર્યક્રમ સુરભીની સોડમમાં અમારી સાથે શેર કરવા ઈચ્છતા હો તો અમને વોટ્સએપ કરો 9426421254 પર. તો મળીએ છીએ આવતા સપ્તાહે અવનવી વાનગી અને ચટપટી વાતો સાથે. ટિલ ધેન, eat healthy and stay healthy. Be foodie and be happy. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સુરભીની સોડમ. કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોકસી. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.